મર્દાનગીની વાતો કરવા વાળા મુંજાઈ કેમ ગયા? કલાકારો આંદોલનના મૂડમાં, કલાકારો લડી લેવાના મૂડમાં, એટલે પણ કોની સામે? જેની માયાભાઈએ ઠેકડી ઉડાડી એ ગુજરાતની ઇનડાયરેક્ટ ટેક્સ પેયર જનતા સામે, એ રેશનિંગનું અનાજ લેતા ગરીબ લોકો સામે. કોની સામે લડી લેવાના મૂડમાં છો તમે બધા કલાકારો, કલાકારો? રાજભા ગઢવીએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા મીડિયાને કહ્યું કે જ્યારે હોય ત્યારે કલાકારોને ટાર્ગેટ કરવાના, કલાકારો કઈ બોલે નહીં તોય ગાળો દેવાની. આ મુદ્દે કેમ નથી બોલતા, પેલા મુદ્દે કેમ નથી બોલતા? તો સાંભળો રાજભાઈ, તમે નેતાઓની ગુડ બુકમાં રહેવા માટે સરકારની ચાપલૂસી કરો છો. તમે સરકારી ડાયરા મેળવવા માટે સત્તા પક્ષની વાહવાહી કરો છો. ભગવો લહેરાઈ જેવા ગીત ગાઈને સત્તા પક્ષ માટે પબ્લિસિટીનું કામ કરો છો. એટલે લોકો તમને પૂછે છે કે જ્યારે ખેડૂતના ખેતરમાં થાંભલા ન ખાય ત્યારે કેમ નથી બોલતા? અમારા ઘરોમાં સ્માર્ટ મીટર નાખવામાં આવે ત્યારે કેમ નથી બોલતા? અમારા બાળકો ડિગ્રી લઈને આંદોલન કરે, બેરોજગારી ઉપર કેમ નથી બોલતા? ગરીબી મોંઘવારી વિરુદ્ધ કેમ તમારા મોઢામાંથી શબ્દ નથી નીકળતો? તમે રાજકારણ વિશે બોલવાનું બંધ કરી દો, દલાલી છોડીને ખાલી ડાયરા કરો, તમારા કામથી કામ રાખો એટલે કોઈ તમને નહીં પૂછે. કોઈએ અત્યાર સુધી એવા કલાકારોને કઈ કહ્યું છે જે દરેક રાજકીય બાબતોથી દૂર હોય? પણ તમારે તો રાજકીય રોટલા શેકવા છે, નેતાઓની ગુડ બુકમાં રહેવું છે, સરકારી ડાયરા કરવા છે, અને પછી એવું ઈચ્છો છો કે જનતા તમને સરકારના દલાલ ના કહે તો શું કહે? બીજું કે આજે વિરોધ કરવા વાળા છે એમને રાજભા ગઢવી કહે છે કે 500 લોકોની ટોળી છે, બાકી અમારા ચાહકો તો કરોડોમાં છે. બોલો, કરોડોમાં. 1 કરોડનો 1% રાજભા 1 લાખ થાય, અને 1 લાખનો 1000. પણ તમારા સમર્થનમાં તો 1000 લોકો નથી આવ્યા. તમારા કરોડો ચાહકોનો 1% વર્ગ ના આવ્યો, 0.01% વર્ગ ના આવ્યો. 10-12 કલાકારો કલાકારોએ મળીને સમર્થનની જે પોસ્ટ કરી છે એમાંય 5 જણાનું સમર્થન નથી. બોલો, અને તમે કહો છો કે અમારા ચાહકો છે કરોડો, અને તમે સમર્થન શેનું કર્યું? માયાભાઈએ જે ઠેકડી ઉડાડી એ વાતનું. તમે માયાભાઈનું સમર્થન કર્યું હોય તો જાણી લો કે માયાભાઈનો કોઈ વ્યક્તિગત વિરોધ જ નથી કર્યો. એમણે જે ગરીબોની ઠેકડી ઉડાડી એનો વિરોધ કર્યો છે. એમની વાતનો, એમની ઉડાવેલી ઠેકડીનો વિરોધ છે, એમનો વ્યક્તિગત નહીં. તો શું તમે ઠેકડીનું સમર્થન કર્યું છે બધાએ? અને રહી વાત બીજા અરબો ખરબો કમાઈ એના વિરોધની, તો અમે તમારી જેમ ખોટા લોકોની ભાટાઈ નથી કરતા. બધા ભ્રષ્ટાચારી નેતાઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓનો વિરોધ અમે કરીએ છીએ, એમને સવાલો અમે પૂછીએ છીએ. તમારા જેવા દલાલો કલાકારોનો વિરોધ હશે. ભીખુદાન ગઢવી, ઈશરદાન ગઢવી, દિવાળીબેન ભીલ કે આજની પેઢીના આદિત્ય ગઢવી વિશે એક શબ્દ તમને અહીંયા વાંચવા કે સાંભળવા નહીં મળે. અને ભૂલ માણસથી થાય ભાઈ, પણ ભૂલને સ્વીકારવાની હોય, માફી માંગવાની હોય, બીજી વાર ધ્યાન રાખવાનું હોય, સામું ના પડવાનું હોય. આવું કરવાથી શુદ્ધ ગુજરાતીમાં, કાઠિયાવાડી ભાષામાં આપણે ભૂંડા લાગીએ. અને છેલ્લી વાત, ચેટ જીપીટી ની મદદથી એક ફોટો બનાવીને તમારી જે 10-12 જણાની ટોળકી સમર્થન કરતી ઉતરી આવી છે, અને મારી વિનંતી છે કે તમારામાં જે તાકાત અને એકતા છે ને, આ ગુજરાતની જનતાને બતાવી દો. ડાયરાઓનો સંપૂર્ણ બહિષ્કાર કરી નાખો અને આ અમરણાંત ઉપવાસ ઉપર બેસી જાઓ. પણ આ વખતે તમે ગુજરાતની જનતાને સબક શીખાવી દો. બસ ઉતરી જાઓ આંદોલન પર, રેલીઓ કાઢો, આ અમરણાંત ઉપવાસ કરો. હું પ્રોમિસ કરું છું, આવીશ તમારું આંદોલન કવર કરવા. કલાકારોના ફક્ત વિરોધ જ નથી થતા, કલાકારને યાદ પણ કરીએ છીએ, એની આજે વાત કરવી છે. પરંતુ હાલના લોક સાહિત્યકાર કે લોક ગાયક કલાકારો, એ તમામ કલાકારોનો કામ ધંધો શું છે એની મારે આજે વાત કરવી છે. કે ફક્ત ને ફક્ત જાહેર મંચ ઉપરથી મોટી મોટી વાત કરીને ગુંડાઓ, બુટલેગરો, 2-3, 5 કેસ કરેલા અપરાધીઓ, જામીન ઉપર છૂટેલા હોય, લે ભાગુ દરેક તત્વોને મોટા મોટા કરીને સ્ટેજ ઉપર બતાવીને હજારો અને લાખો લોકો સુધી એ ગુંડાની છાપને એક મોટા દાનવીર અને ભામાશાની છાપ કરવી. બીજું, હાલના કલાકારોનું કામ કહું છું, સરકારી કાર્યક્રમ લેવા માટે, એ પછી આરએમસી હોય, સુરત કોર્પોરેશન હોય, કોઈ પણ મોટી કોર્પોરેશન જે ભાજપ સરકાર પ્રેરિત હોય, એમના કાર્યક્રમ લેવા માટે ભાજપ સરકારના ભરપેટ વખાણ કરવા, એ પછી જનતા વિરોધી હોય તો ભલે આપણે સ્માર્ટ મીટરની વાત કરીએ. ત્યારબાદ આ બધા કલાકારોનું હંમેશાથી જનતા તરફનું વલણ નહીં, જનતાના વિરોધમાં સરકાર જે નિર્ણય લેતી હોય એમને પ્રમોટ કરવા સરકાર પાસે કેમ સારું બનવું એ કારણ છે. બાકી હોય, આજે પણ એક જમાનો હતો જ્યારે લોક સાહિત્યકારને આપણે પણ યાદ કરીએ, લક્ષ્મણ બાપુ બારોટ હોય, પદ્મશ્રી ભીખુદાન ગઢવી હોય, કવિશ્રી ઈશરદાન ગઢવી હોય, રામદાસ બાપુ ગોંડલિયા હોય, શૈલેષ મહારાજ હોય, આવા નામી અનામી ઘણા બધા સાહિત્યકાર છે, આપણે એને યાદ કરીએ છીએ. દિવાળીબેન ભીલ જેવા ગાયક કલાકાર હોય. પરંતુ હાલના આ કલાકારોને માત્ર ને માત્ર સરકારની પગચંપી કરવી અને ગુંડાઓને, બુટલેગરોને મોટા કરીને મંચ ઉપરથી જાહેર
પબ્લિકમાં એક મેસેજ આપો કે આ ગુંડો, આ બુટલેગર એક મોટો દાતા છે, તો એના વિરોધ કરીએ છીએ. ત્યારબાદમાં બફાટ થઈ જાય તો દરેક કલાકારો એક મંચ ઉપર આવીને સમર્થન વાળી પોસ્ટો કરે. અરે બહુ સુરા હોય ને મરદના ફાડિયા હોય તો ખેડૂત આંદોલન ઉપર એક શબ્દ તો બોલવો હતો. ત્યારે એક શબ્દ નહોતા બોલ્યા આ તમામ કલાકારો હાલના. ના બધા કલાકારો એક કલાકારના સમર્થનમાં આવીને ત્યારબાદ પોસ્ટ મૂકે છે. શરમ આવી જોઈએ તમને પોતાની જાતને લોક સાહિત્યકાર કે લોક ગાયક કહેતા. મારી આ વાત છે, તમારું શું માનવું છે ખાસ કોમેન્ટ કરજો. હવે કાલે બધાએ માયાભાઈ આહિરના સમર્થનમાં આવ્યા હતા, બધા નામીન અનામીન બધા કલાકારો. હવે આ તો હારું બપોર પછીની રજા હતી, 11 વાગ્યા પછીની, એટલે કદાચ અત્યારે બધા કલાકારો મિટિંગ કરશે અને કાલ રવિવારની રજા છે એટલે નવરો દાડો. કોઈ કલાકારને ભોત્યો ભાઈ બોલાવે નહીં, કારણ કે ગુલામ કલાકારને કોણ બોલાવે. એટલે કાલ કદાચ બધા કલાકારો નવરા હશે તો ડાયરા કલાકારો કાલે કઈ જગ્યાએ આંદોલન કરવાના છે, કેટલા કલાકારો આવવાના જે ગુલામો હોય, જેના ગળામાં ભાજપનો પટ્ટો પહેર્યો છે, એવા જેટલા કલાકારો કાલે આંદોલનમાં આવવાના હોય એ નામ ગામ સાથે લખાવજો, તમારો ટાઈમે લખાવજો, કારણ કે આપણે પાછા જમણવારની વ્યવસ્થા કરવી પડશે ને. એટલે જે તમે રેશનના ઘઉંની વ્યવસ્થાની વાતો કરતા હતા તો અમે તમારા હાથે એ જ રેશનના ઘઉંની વ્યવસ્થા કરી દેવી, કારણ કે અમે બધા ગરીબી, અમે ખેડૂત પુત્ર પણ ગરીબી, રેશનના ઘઉંની વ્યવસ્થા અમે તમારા માટે કરી નાખવી. બીજું શું કહેવું, કારણ કે માનવતાની દ્રષ્ટિએ અમે તમને ભૂસ્યા નહીં રાખવી. એટલે બધા જે કાલ ગુલામ કલાકારો જે બધાએ આંદોલન કરવાના હોય એ તમારું નામ સાથે જણાવજો, એટલે રેશનના ઘઉંની વ્યવસ્થા અમે તમારા માટે કરી નાખી. કારણ કે રેશનમાં જે ઘઉં આવે ને એ આ ખેડૂત જગતના તાત, જગતના બાપ પકવેલા જ ઘઉં આવે, કારણ કે રેશનના ઘઉં કોઈ કોમ્પ્યુટરમાં પાકતા નહીં. એટલે ગુલામ કલાકારો તમને ખાસ કરીને હું કહીશ કે જેટલા બેહવાના હોય આંદોલનની અંદર એ તમે નામ સાથે જાહેર કરજો કે અમે આટલા ગુલામો છીએ અને આટલા આંદોલનમાં બેહવાના ન્યાય માટે, તો ઘઉંની વ્યવસ્થા થઈ જશે, રેશનના ઘઉંની. બરોબર ને મિત્રો? એટલે સાચું લાગે તો બને એટલો વિડીયો આગળ શેર કરો. જય જવાન, જય કિસાન. યાર મને ખૂબ ચિંતા થઈ રહી છે, મને ખૂબ ટેન્શન આવી ગયું છે. ટેન્શન એ વાતનું આવી ગયું છે, પેલા ટેન્શન જે પછી આવ્યું પછી કહું, પણ યાર હું બધાને અપીલ કરું કે પ્લીઝ કલાકારોનો વિરોધ ના કરશો યાર. એ કલાકારો યાર અત્યારે એક બની ગયા છે બધા. એ કલાકારો બધા એક બની ગયા ને એવું નક્કી કરી દીધું એમને કે આપણે આવતીકાલથી ડાયરા કરવાનું, બધું ગાવાનું બધું બંધ કરી દઈએ છીએ અને પબ્લિક માટે કશું નહીં કરવાનું. તો યાર આપણે બધા ભૂખે મરીશું યાર. આ દેશનો વિકાસ છે ને અટકી જશે, આ દેશની પ્રગતિ છે ને અટકી જશે. આ બધું જ છે ને અત્યારે આપણે જે 5G ની સ્પીડથી આગળ વધી રહ્યા છે ને બધું બંધ થઈ જશે યાર. આ કલાકારોને પ્લીઝ તમે આવું ના કરો, કલાકારોનો વિરોધ ના કરો. કલાકારો મતલબ જે કે ને પથ્થરની લકીર માની લેવાનું તમારે. આ અત્યારે છે ને પેલા જે બધું ગીતામાં લખ્યું હતું, મહાભારતમાં લખ્યું હતું બધું સાચું, એવું કલાકારો કે ને બધું સાચું માની જ લેવાનું તમારે. મહેરબાની કરીને કલાકારોનો વિરોધ ના કરો, કારણ કે મને એવી વાત મળી છે કે આ બધા કલાકારો ભેગા થઈને એવું નક્કી કરવાના છે કે આવતીકાલથી છે ને આપણે આ બધું બંધ કરી દેવાનું. ડાયરા નહીં કરવાના, ગાવાનું નહીં, કોઈને આપણે ખુશ કરવાના જ નહીં. આપણે ઘેર જ બેસી રહેવાનું. આપણે હું કામ પબ્લિકને ખુશ કરવી એવો નિર્ણય કરવાની વાત કરે છે. અને જો કદાચ એવું કર્યું તો આપણે બધા ભૂખે મરીશું. આ બધું છે ને આ દેશનો વિકાસ બધો અટકી જશે. એટલે સાચો કલાકાર એ છે ને સત્તાનો કલાકાર કહેવાય, સમાજના અવાજનો કલાકાર ના કહેવાય. એટલે સમજી જાઓ, મહેરબાની કરીને કલાકારનો વિરોધ કરવાનો બંધ કરી દો. ભ્રષ્ટાચાર, ગરીબી, મોંઘવારી આ બધું મુદ્દે નહીં બોલવાનું આપણે યાર. હું કોમ છે બોલીને તમને? કલાકારો કે એ જ સાચું. મહેરબાની કરો. આ બધા એક થઈ ગયા છે અને એક થઈ ગયા તો આપણા ભૂકા નીકળી જશે. ભૂકા એટલે નીકળશે કે આ બધા ડાયરા બાયરા બધું બંધ થઈ જશે અને આપણે રોડ ઉપર આવી જઈશું, આપણે ભૂખે મરીશું. એટલે મહેરબાની કરીને આ બધા કલાકારોનો વિરોધ કરવાનું બંધ કરી દો. એ જે કે એ બધું સાચું માની જ લેવાનું, આપણે આપણું કામ કરવાનું. હા, વાત મારી છે સમજજો અને પ્લીઝ કલાકારોનો વિરોધ કરવાનું બંધ કરી દેજો. આભાર.